રાજકોટ જિલ્લાના બન્ની ગજેરા કેસમાં પોલીસે બન્ની ગજેરાની મદદગારીમાં પિયુષ રાદડિયા હોવાથી તેને નિવેદન માટે બોલાવવામાં આવ્યો। પિયુષ રાદડિયાને જેતપુર પોલીસ સ્ટેશનમાં રજૂ કરાયો। આ સમયે પાટીદાર આગેવાન જિગીસા પટેલ હાજર રહ્યા હતા। પિયુષ રાદડિયાએ પોલીસ અને ભાજપાના આગેવાનો પર આક્ષેપો કર્યા હતા। રાજકોટ જિલ્લા એસપી આકાઓ નીચે કામ કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો તેમજ ખોટા ગંભીર ગુનાઓ દાખલ કરીને એનકેન પ્રકારે હેરાન કરી રહ્યા હોવાના પણ આક્ષેપો કર્યા। ગોંડલ તાલુકા પીઆઈ કેમિકલ યુક્ત પાણી પીવડાવી ટોર્ચર કરી રહ્યાના પિયુષ રાદડિયાએ જણાવ્યું તો જેતપુર તાલુકા પોલીસ મથકે પિયુષ રાદડિયા નિવેદન આપવા હાજર થયા છતાં પોલીસ નિવેદન લેવા તૈયાર નથીના જિગીસા પટેલે આક્ષેપ કર્યા। વધુમાં જિગીસા પટેલે કહ્યું કે પોલીસ કાયદાની બહાર રહીને કાર્યવાહી કરી રહી છે। આગામી સમયમાં હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ સુધી જવાની અમારી તૈયારીઓ છે તેમ જણાવ્યું। પિયુષભાઈ, આજે તમે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન માટે આવેલા હતા, તો પેલા આવેલા છો તો ક્યાં કારણસર આવેલા છો? પરમ દિવસે જ્યારે સાંજે 6 વાગ્યે એટલે કે મને 20 તારીખે જ્યારે મારી તબિયત લથડી એ પછી મને જ્યારે રાજકોટ રિફર કર્યા મધુરમ હોસ્પિટલ ખાતે 21 તારીખે સાંજના 6 વાગે ગોંડલ સિટી બી ડિવિઝનના પીએસઆઈ જેએમ ઝાલા સાહેબ ત્યાં રૂબરૂ આવ્યા। એમને મને જાત જામીન ઉપર ત્યાં છોડી દીધો। 6 વાગ્યાનો બનાવ છે। ઝાલા સાહેબે પછી કીધું કે તમે રિયો લગભગ જેતપુર તાલુકા પોલીસ આવે છે એટલે મેં એમને કીધું કે તાલુકા પોલીસ આવે છે શું કારણોસર? મારે તો આ ખંડણી બંનેએ ફેસ ટુ ફેસ ખંડણી માંગેલી છે, એમાં મારો તો કોઈ રોલ નથી હોતો। તેમ છતાં જોઈએ પછી તેમ છતાં પણ મારી નીચે જે જાપતો હતો એમને રિમૂવ ન કર્યો અને અમને લગભગ ઓછામાં ઓછા 10 વાગ્યા સુધી બિન અધિકૃત રીતે ગોંધી રાખેલા। પછી 11 વાગે 11:30 આસપાસ જેતપુર તાલુકા પીઆઈ હેરમા સાહેબ ત્યાં આવ્યા। એમને મને એવું કીધું કે પિયુષભાઈ, તમારું 2-3 કલાકનું કામ હોય, તમે આજે આવી જાઓ તો હું તમને સવારે જવા દઈશ, કાલે આવો તો પણ સવારે જવા દઈશ, બને એટલું વહેલું આવજો। હું સવારે મેં ડૉક્ટરને કીધું કે હવે મારે જવું પડે એમ છે, કારણ કે મારું ફેમિલી આજે લગભગ 17 તારીખથી મને લઈ ગયા ત્યારથી હું મારા ફેમિલીને મળ્યો નથી। મારા 2 બાળકો છે નાના, મારો જે નાની બાળકી છે 9 મહિનાની છે અને મોટો જે પુત્ર છે 8 વર્ષનો છે, એ 2 દિવસથી રડે છે અને ત્યાં આવી નથી શકતો કારણ કે ત્યાં પોલીસનો જાપ્તો છે। એટલે મેં કીધું કે સાહેબ હું જઈ અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે કરાવીએ। એટલે સાહેબે મને એવું કીધું કે એવું લખી દીધું ડિસ્ચાર્જ રિપોર્ટમાં કે તમારે ચેકઅપ માટે આવવું અને કંઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું। એમના 2 કોન્સ્ટેબલની સાથે હું અહીંયા આવીને કહે છે તો બેન સાથે હતા। મેં કીધું કે તમારી તબિયત નાદુરસ્ત છે તો તમને અટક કરવા નથી, તમે સારવાર લઈ લ્યો। અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે, અમે પાછા જવાના છીએ। તો એમને કીધું કે તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે, તમે તપાસના કામે નિવેદન પણ નહીં આપી શકો। એટલે મેં નિવેદનનું તેને કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ 5મી છે કે જ્યાં બન્ની ગજેરા મેં તમને પહેલાં પણ મીડિયાના માધ્યમથી કીધું હતું કે એક પૂર્વ આયોજિત કાવતરાના રૂપે એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાયએસપી સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ સ્ટેશનના એલસીબી પીઆઈની ટીમ જે છે એ પકડવા આવતી હતી। બંનેને સૌથી પહેલાં 14 તારીખે બપોરે 2 વાગે એની તલથી પકડો। જેવી ખબર પડી એમના રાજકીય આંકાઓને પોલીસે જાણ કરી દીધી કે બંને પકડાઈ ગયું છે। બંનેને 15 તારીખે સાંજે 6 વાગ્યા આસપાસ ધોરાજી રજૂ કરે છે। એ પહેલાં તો બંને ઉપર ધડાધડ 15 તારીખે 4 એફઆઈઆર થઈ છે। હું તમને કહેવા માગું છું કે આ તો કયા પ્રકારનો ન્યાય આપવા માટે બેઠા છે? તમે જુઓ, દરેક એફઆઈઆરમાં એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતા ડરે છે। ફરિયાદીનું તમને હું પરિચય આપું। એક ફરિયાદી છે તાલુકા પંચાયતના પ્રમુખનો પતિદેવ, ભારતીય જનતા પાર્ટીનો। એક ફરિયાદી છે તાલુકા ભાજપનો પ્રમુખ, એક ફરિયાદી છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ, એક ફરિયાદી છે અહીંયા અમારા ચરખી ગામના સરપંચનો પુત્ર। આ લોકો બેન આવ્યા હતા, અલ્પેશભાઈ આવ્યા હતા, એ તો એમ કહેતા હતા ગોંડલમાં શાંતિ અને સલામતી છે, તો કાં તો હું લોરેન્સ ગેંગનો સભ્ય હોય તો જ મારાથી ડરતા હોય અને કાં બંને લોરેન્સ ગેંગનો સભ્ય હોય તો ડરતા હોય। જો ગોંડલમાં શાંતિ અને સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય? અને બંને પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી?
15 તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ. 15 તારીખે એક સાથે 4 FIR થઈ છે. દરેક જગ્યાએ બંને આગળ જાય છે. બંને પાસે ફોર્સફુલી મારું નામ ખોલાવે, મને LCB પકડે અને તમારી નજર સમક્ષ આજે કેટલી તારીખ થઈ? 23 તારીખે. 6ઠ્ઠો દિવસ છે આજે. મને મારા પરિવારને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઊભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશને મળવા જાઓ તો બેસાડી દેશે. મારા હિતે છું, જેના માટે મેં રાત ને દિવસ કામ કર્યું, એવા લોકોએ મને મળવા આવતા ડરતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશનમાં. ભલે મને ખબર છે કે આ લોકો મારા શું કામ જામીન નથી લેતા, મને ગુસ્સીટો કા પાસા મારી ઉપર નક્કી છે, ભલે કરી નાખે. કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ ગુજરાતમાં રહેવા લાયક છે જ નહીં. મને પાસા કરી દે તમ તારે, હું પાસા ભોગું ગુજરાત છોડી દેવા માંગુ છું. SP સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે 12 વાગે. તમે પૂછો તો ખરા એમને, કોઈને તમે SP સાહેબનું મને પૂછો છો, હું આટલા દિવસથી આક્ષેપ કરું છું. SP સાહેબને પૂછો, એક નિવેદન આપો કે પિયુષ રાદડિયા આવા ગંભીર આક્ષેપો કરે છે, તમે ASP ઇન્ચાર્જ SP તમારું નિવેદન લેવા મારું નિવેદન લેવા આવ્યા હતા રાત્રે 12 વાગે. તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલના CCTV ફૂટેજ ચેક કરી લ્યો. તમે પૂછો કે રોજે રોજ PI ને કોણ માર્ગદર્શન આપે છે. DYSP સાહેબને પૂછે PI કે પિયુષ અહીંથી જવા દેવાનો, ક્યાં મોકલવાનો? એટલે DYSP સાહેબને કહી દે કે B ડિવિઝન મોકલો અને એના આકાને કહી દે કે તું કાલેમાં A ડિવિઝનમાં ફરિયાદ કરી આવજો. કોઈ ફિઝિકલ ટોર્ચર બાબતે? હા, મેં તમને પહેલા જ કીધું, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં તમારા અહીંયા જેથી પરમાર, તમને પણ ખબર હશે. જો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો કે એ વ્યક્તિ પાણી પીવડાવવા માટે પંકાયેલા છે. એમની ઉપર અહીંયા પાણી પીવડાવે કે કઈ રીતે તમે પાણી પીવડાવો? કેમિકલ યુક્ત પાણી, તમને મીડિયાને પણ ખબર છે. મીડિયાને ખબર હોય પણ ભોગ બનનાર જેને બોલે ને હું બોલ્યો કે મને પાટલી ઉપર સુવડાવી એવું પીળા કલરનું, પછી મને બીજા માધ્યમથી જાણવા મળ્યું કે કદાચ એ થિનર હોઈ શકે. થિનર યુક્ત પાણી સુવડાવી પીળા સફેદ કલરનું નેપકિન જે જાડાઈ વાળું હોય એને મારા મોઢા ઉપર આમ રાખે. 3 જણા મારા છાતી ઉપર ચડી જાય, પગ ઉપર ચડી જાય, એટલે કે તમે શ્વાસ ન લઈ શકો. તમારી ઉપર ધીમું નેપકિન નાખે ને એટલે તમારે નાકથી શ્વાસ ન લઈ શકો. એ પાણી છે. તમે જેવું મોટેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત એડી પ્રમાણ પોતે પાણીનો મારો ચલાવે. એટલે માણસ ડૂબતો માણસ કેમ પાણી પી જાય, એમ પાણી પી ગયો ઓછામાં ઓછી 2 ડોલ. આ ટોર્ચર ચાલ્યું અડધી કલાક સુધી. એ દરમિયાન ભગવાને મારી આલાપ સાંભળી અને હર્ષદસિંહ ઝાલા જે ગોંડલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે અને બીજા કોંગ્રેસના આગેવાન જે મારી પાર્ટી સાથે તો જોડાયેલા જ નથી. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને લઈને આવેલા હતા, તો શા કારણસર લઈને આવ્યા હતા અને અત્યારે જે અહીંયા જે તાલુકા પંચાયત છે આપને શું જવાબ મળ્યો? પહેલા તો હું એટલું કહેવા માંગીશ કે પિયુષભાઈ રાદડિયાને જેવી રીતે ખોટા કેસમાં ફસાવી અને એને એના બંધારણીય હકને ભોગવવા ન દઈ અને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે, જે એની પર 3rd ડિગ્રી એને ટોર્ચર કરવામાં આવ્યું છે, એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ને ત્યારે હું એમની તબિયત અંતર પૂછવા ગઈ હતી. ત્યારે એ સમયે અમને ખબર પડી કે હજી એક કેસ જે બની ગજેરા ઉપર જે હતો ખંડણીનો કેસ, એના માટે જેતપુર પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ છે અને એમાં પણ ખોટી રીતે પિયુષભાઈ રાદડિયાને ફસાવવામાં આવ્યા છે, મદદગારીના ગુનામાં ફસાવવામાં આવ્યા છે. અને જેતપુર પોલીસ સ્ટેશનેથી પિયુષભાઈ રાદડિયાને ફોન આવ્યો કે તમે કાલની તારીખમાં અહીંયા આવી જાઓ, તમારા જામીન આપણે મંજૂર કરી દઈએ અને પ્રોસેસ બધી પતાવી દઈએ. એટલે પિયુષભાઈએ જ્યારે ડોક્ટર સાથે વાત કરી એટલે ડોક્ટરે એવું કીધું કે ભાઈ તમારી તબિયત અત્યારે એટલી સારી છે કે તમે નિવેદન આપી શકો, પણ કંઈ પણ થાય તો તમારે તાત્કાલિક અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ જવું પડશે અને રેગ્યુલર તપાસ માટે પણ આવવું પડશે. એવી કન્ડિશન ઉપર ડોક્ટરે ત્યાંથી રજા આપી અને અહીંયા જ્યારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો એ હિસાબે એને 8 વાગે બોલાવ્યા હતા, પણ અમને હોસ્પિટલથી રજા મોડી મળી એટલે થોડું મોડું પહોંચી શક્યા. પણ અહીંયા પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ હાજર નથી અને આજની તારીખમાં તમારા જામીન નહીં રહે. અને જામીન ન થવાના કારણ એવા બતાવ્યા કે તમારી તબિયત ખરાબ છે, તમે નિવેદન આપવા માટે તૈયાર નથી. પણ પિયુષભાઈ રાદડિયાની તબિયત એટલી સારી છે કે તેમને મીડિયા સામે આવીને નિવેદન તમારા લોકોને આપ્યા છે, પણ પોલીસને વસ્તુ દેખાતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ કોકના ઇશારે આ બધું ચાલી રહ્યું હોય અને ખોટી રીતે એને કન્નડગત કરવામાં આવી રહ્યા હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. તમે પણ ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે દિનેશ પાત્ર હતા ત્યારે તમારી સાથે હતા, તેને પણ ટોર્ચર કરવામાં આવ્યું છે, શું કહેશો? હા, દિનેશભાઈને પણ ટોર્ચર કરવામાં આવ્યા હતા અને દિનેશભાઈએ પણ મીડિયાની સામે આવીને નિવેદનો આપ્યા હતા. પણ મને એવું લાગે છે કે દિનેશભાઈને કઈ રીતે હેરાન કરી શકે. દિનેશભાઈ એક વકીલ છે, વકીલ તરીકે પિયુષભાઈ રાદડિયાના વકીલ તરીકે ત્યાં હાજર રહ્યા હતા અને છતાં પણ એમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા, એની ઉપર ગુનાઓ નોંધી દેવામાં આવ્યા. શું કામ? ખાલી ને ખાલી એટલા માટે કારણ કે એ લોકો અમે જ્યારે ગોંડલની મુલાકાતે ગયા હતા ત્યારે એ લોકોએ અમને સમર્થન આપ્યું હતું.
તો એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે લોકો અમને સમર્થન આપી રહ્યા છે એ લોકો એવા નાના માણસોને એવા લોકોને ટોર્ચર કરી અને એને માનસિક એનું મનોબળ તોડવામાં આવી રહ્યું છે અને આ તદ્દન ખોટી વસ્તુ છે. કારણ કે કોઈ પણ પોલીસ પ્રોસિજર હોય એ કાયદાની રૂમાં રહીને થાય. કાયદાકીય પ્રોસિજર થતી હોય તો અમને કોઈ વાંધો જ નથી, પણ કાયદાની બહાર જઈ અને પોલીસ તંત્ર પણ એક કહેવાય ને કોઈને ફોલો કરી રહી હોય, કોઈના કેવા પ્રમાણે ચાલી રહી હોય ને એવું ચોક્કસપણે લાગી રહ્યું છે. પિયુષભાઈ રાદડિયા અત્યારે અહીંયા રજૂ થવા માંગે છે અને આ લોકો રજૂ નથી કરતા એવી વાત છે, તો એને લેખિત આપે આપ્યું છે કે અમે રજૂ થવા માંગીએ છીએ? હા, અમે એને લેખિત આપી દીધું છે, એક અરજી કરી દીધી છે કે પિયુષભાઈ રાદડિયા અહીંયા જામીન પ્રોસેસ માટે અહીંયા આવ્યા છે, પણ પોલીસ તંત્ર એનું પ્રોસેસ નથી લેતી. એટલે પોલીસ તંત્રનું કેવું એમ છે કે તમે સાજા થઈ જાઓ પછી પાછા આવીને અહીંયા તમે જામીન લઈ લો. તો મારું કહેવાનું એમ છે કે કાલની તારીખમાં કોર્ટની અંદર મુખ્ય આરોપીને જામીન મળી ગયા છે અને 15,000ના જામીન મંજૂર થયા છે. એના પણ કોઈ કારણોસર એને 15,000 ભરી નથી શક્યા એટલે જેલ હવાલે કરાવવામાં આવ્યા છે. જો મુખ્ય આરોપીને જામીન મળી જતા હોય તો અહીંયા આ કેસની અંદર ખોટી રીતે ફસાવવામાં આવેલા પિયુષભાઈ રાદડિયાને જામીન શું કામ ના મળે? અને પોલીસ કોના ઈશારે કામ કરી રહી છે? મારા મીડિયાના માધ્યમથી મારે તમને લોકોને કહેવું છે કે તમે જિલ્લાના એસપીને પણ પૂછો કે પોલીસ કેવી રીતે આવી રીતે કામ કરી શકે, શું કામ કોના ઈશારે આવી રીતે કામ કરી શકે? પોલીસની જે ફરજ છે એ શું કામ નથી નિભાવતી? શું કામ આવા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે? આજે તમે એની હાલત જોઈ હશે. પોલીસે જો આ પ્રોસિજર એની પૂરી કરી દીધી હોત ને તો આટલો ટાઈમ એને હેરાન ન થવું પડ્યું હોત. એના બદલે એની તબિયત નાદુરસ્ત હોવા છતાં એ જ્યારે પોલીસના કેવા પ્રમાણે અહીંયા જામીન અરજી માટે પ્રોસેસ માટે આવ્યા છતાં પણ પોલીસે કોઓપરેટ ના કર્યું અને એને આવી કન્ડિશનમાં પાછું બહાર જવું પડ્યું, પોલીસ સ્ટેશનની બહાર નીકળવું પડ્યું અને ફરી પાછું એક વખત અહીંયા પોલીસ સ્ટેશન એને હાજર કરવા માટેની કામગીરી ધરાઈ રહી છે. અને મને એવું પણ લાગી રહ્યું છે કે આ પ્રોસેસ કદાચ હું અહીંયા સાથે છું, અમારા બીજા પાસના આગેવાનો અમારી સાથે છે એટલા માટે આ પ્રોસેસ અહીંયા ફોલો નથી કરવામાં આવી રહી. કારણ કે કંઈ પણ એને કાયદાની બહાર જઈને કંઈ કૃત્ય કરવું હોય તો અમારી હાજરીમાં ન કરી શકે, એને સીધી લીટીમાં કામ કરવું પડે એટલા માટે આ પ્રોસેસ ના થઈ. એનું રીઝન છે કે અમે જ્યારે રાજકોટથી નીકળ્યા એના પછી જ્યારે હું પિયુષભાઈની ગાડીમાં હતી અને 2 પોલીસ વાળા ભાઈઓ અમારી સાથે હતા તો એને કન્ટિન્યુઅસ પોલીસ સ્ટેશનેથી જેતપુર પોલીસ આવી રહ્યા હતા. જ્યારે અમે જેતપુર પહોંચવા આવ્યા ત્યારે અહીંયાથી એવું કહેવામાં આવ્યું કે હવે તમે અમને ગાડી આપી દો કારણ કે સારું ન લાગે. અમે એ ધરપકડ થોડી કરી છે, અમે હાજર થવા માટે આવ્યા છીએ. તમે ચલાવો કે અમે ચલાવીએ એમાં સારું શું ન લાગે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું. અને એવું પણ કહેવામાં આવ્યું કે હવે આપણે પોલીસ સ્ટેશને નથી જવાનું, આપણે સિવિલમાં જવાનું છે. અરે અમે હોસ્પિટલેથી આવીએ છીએ, અમે જામીન લેવા માટે રજૂ થવા માટે આવીએ છીએ, તો પછી અચાનક અહીંયા જેતપુરમાં પહોંચ્યા પછી આ બધી પ્રોસેસ ક્યાં કરવાની જરૂર છે? હું એમની સાથે ઝઘડીને પિયુષભાઈને અહીંયા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યા છે. એમની એવી પણ ગણતરી હતી કે પાછલા ગેટેથી આપણે પોલીસ સ્ટેશનની અંદર જતા રહીએ જેથી કરીને કોઈને ખબર ના પડે, મીડિયાની સામે આવે નહીં. અમે ઝઘડીના ગેટ સુધી એમને લઈ આવ્યા છીએ અને અમને હાજર કર્યા છે. પરંતુ અંદર જઈને ક્યાંક ને ક્યાંક અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આજની તારીખમાં તમારા જામીન નહીં થાય કારણ કે તમારી હાલત એવી નથી કે તમે નિવેદન આપી શકો. પરંતુ આપના માધ્યમથી પિયુષભાઈએ નિવેદન આપ્યું છે અને આખી ગુજરાતની જનતા જાણે છે. પિયુષભાઈને હાજર લેવામાં નથી આવ્યા એના માટે થઈને પોલીસ સ્ટેશને કોઈ લેખિત આપ્યું છે? હા, લેખિત આપી દીધું છે. ખરેખર તો હાજર થવા આવ્યા તો એવું નથી લાગતું કે એમને અહીંયા એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે ને માની લો એમ કે મારી તબિયત સારી નથી તો અહીંયાથી પોલીસ સ્ટેશનથી પોલીસ જાપ્તા સાથે એને ખરેખર તો સિવિલમાં લઈ જવા જોઈએ. મેં એ જ કીધું હતું કે પહેલા પોલીસ સ્ટેશને લઈ લ્યો, પછી પોલીસ સ્ટેશનેથી તમને એમ લાગે કે એ લોકો નિવેદન આપવા માટે તૈયાર નથી તો તમે ત્યાંથી એને સિવિલ લઈ જતો. પણ ના, એમનું કહેવાનું એમ હતું પહેલા તમે સિવિલ લઈ લ્યો. શું કામ? કારણ કે અહીંયા મીડિયા હતી અને મીડિયાની સામે પિયુષભાઈને હાજર ન થવા દેવા માટેના એક કારસ્તાન પણ હતું. પરંતુ અમે એ ચાલવા ન દીધું અને એટલા માટે અંદરથી એવું કહેવામાં આવ્યું કે તમારી હાલત સારી નથી. તો છતાં પણ એમાં પણ ભૂલ છે ને એની, તમે જે રીતે કીધું એ પ્રમાણે એની પણ ભૂલ છે. જો એવું હોય કાંઈથી એને સિવિલ હોસ્પિટલે લઈ જવા જોઈએ અને પછી એનું નિવેદન લઈ લેવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક મેં કીધું એ પ્રમાણે પોલીસ તંત્ર કોઈના ઈશારે કામ કરી રહી છે અને જેના ઈશારે કામ કરી રહી છે એને પણ મારે કહેવું છે કે ક્યાં સુધી તમે આવા નાના નાના લોકોને કાયદાની આડમાં દબાવ્યા કરશો? અત્યાર સુધી મેં જે પ્રમાણે પહેલા પણ કીધું હતું એ પ્રમાણે અમે કાયદાકીય લડાઈ લડીશું. જેવી રીતે કાયદાને આગળ કરીને આ લોકો ફસાવે છે એવી જ રીતે ખાલી ગોંડલની કે રાજકોટની અંદર જ કાયદો નથી, રાજકોટની ને ગોંડલની બહાર પણ કાયદા છે, ત્યાં પણ કોર્ટ છે. હાઈકોર્ટની અંદર પણ જવું પડે તો જઈશું, સુપ્રીમની અંદર જવું પડે તો પણ જઈશું, પણ કાયદાકીય લડાઈમાં અમે ક્યાંય બાકી નથી રાખવાના. દિનેશ પાત્ર અને પિયુષભાઈ રાદડિયા જે પોલીસ ઉપર આક્ષેપ કરે છે કેમિકલ યુક્ત પાણી પીવડાવ્યું છે તેને ફરિયાદ પણ નોંધવામાં આવી છે બંને એ ઉપર હજી સુધી કોઈ કાર્યવાહી નહીં શું છે? એ પિયુષભાઈ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે પાણીની અંદર થિનર મિક્સ કરી અને એને પાણી પીવડાવવામાં આવ્યું હતું અને એ જ વસ્તુના લીધે એની તબિયત નાદુરસ્ત થઈ, પણ છતાં પણ એને હોસ્પિટલે ખસેડવામાં નતા આવ્યા. શું કામ? કારણ કે જો તરત ને તરત હોસ્પિટલે ખસેડી દે તો એના રિપોર્ટમાં થિનર આવે.
થિનર એક એવી વસ્તુ છે કે એ થોડાક સમય પછી એ ઉડી જતી હોય, એટલે એને હોસ્પિટલે ન જવા દેવાનું કારણ પણ આ જ હતું. એટલે મારું કહેવાનું એટલું જ છે કે કાયદાની રૂએ તમે કોઈ કાર્યવાહી નથી કરી, કાયદાની બહાર જઈને કાર્યવાહી કરી છે. તો જેવી રીતે સામાન્ય લોકોને કાયદો લાગુ પડે છે ને એવી રીતે પોલીસ તંત્રને પણ કાયદો લાગુ પડે છે. એટલે માપમાં રહીને કામ કરજો, કારણ કે કેસ હવે તમારી ઉપર પણ થવાના છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગૃહ લેવલે ક્યાંય રજૂઆત કરી આ બાબતે? અલ્પેશભાઈ કથિરિયા હોમ મિનિસ્ટરને મળવા ગયા હતા, હર્ષભાઈ સંઘવીને મળવા ગયા હતા, અને હર્ષભાઈ સંઘવીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ અમે જ્યાં પણ જાણ કરવાની છે ત્યાં કરી દઈશું. પરંતુ તરત ને તરત જયારે એના 5 વાગે જામીન થયા, અલ્પેશભાઈ હર્ષભાઈને મળવા ગયા અને પછી એના 5 વાગે જામીન થયા, અને તરત ને તરત જયારે જામીન આપવા માટે હોસ્પિટલમાં જયારે પોલીસ તંત્ર આવ્યું ત્યારે એવું પણ કહેવામાં આવ્યું કે અમે તો તમને જામીન આપી દીધા છે, પણ જેતપુર પોલીસ તમને પકડે નહીં તો સારું. એવું કરીને ત્યાં એ કહેવાય ને મીઠી ધમકી આપવાની વાત હતી, એવું કરીને એને ધમકી પણ આપીને આજે અમે અહીંયા જેતપુર પોલીસ સ્ટેશનમાં જયારે હાજર છીએ ત્યારે અમારા જામીન પણ મંજૂર નથી થતા, જ્યારે મુખ્ય આરોપીના જામીન થઈ ગયા છે. આશિષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ.